નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ તો સમગ્ર દેશમાં મહાકુંભને લઈને મહાક્રેઝ જોવા મળી રહ્યો છે, કારણ કે મહાકુંભમાં સંગમ સ્નાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં મહાકુંભ પહોંચી રહ્યા છે। ત્યારે આવામાં મહાકુંભનો આ ક્રેઝ સમૂહ લગ્નમાં પણ જોવા મળી રહ્યો છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે સુરતમાં યુનિક રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાકુંભની થીમ પર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન માટે 2000 લીટર પાણી પ્રયાગરાજથી મંગાવવામાં આવ્યું હતું। આઉટર રિંગ રોડ મોટા વરાછા ખાતે આયોજિત પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમૂહ લગ્નોત્સવમાં કન્યાદાનમાં ખાસ મહાકુંભમાંથી લાવવામાં આવેલ ગંગાજળ આપવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આ ઉપરાંત રિયલ ડાયમંડ અને સોનાના મંગળસૂત્ર સહિત કરિયાવર આપવામાં આવ્યું હતું। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સુરત ખાતેની જાણીતી ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ SRK ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા આ મહાકુંભ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગત વર્ષે અયોધ્યાત્સવ થીમ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર અને વધુ એ રામ સીતાના ગેટઅપમાં ફેરા ફર્યા હતા। અને તેવી જ રીતે આ વર્ષે પણ 75 યુગલમાંથી 15 યુગલોએ કૃષ્ણ રૂકમણીના ગેટઅપમાં ફેરા ફર્યા હતા। કરિયાવરમાં રિયલ ડાયમંડમાંથી બનેલું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, નાકનો દાણો, ચાંદીના ઝાંઝર, ચાંદીની ગાય, કબાટ, ખુરશી, વાસણનો સેટ, ટીપોઈ, નાસ્તાની ડીશ સહિત 68 જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। એટલું જ નહીં, આ બધામાં વિશેષ બાબત એ હતી કે કન્યાઓને કરિયાવર તરીકે ભેટ આપવા માટે પ્રયાગરાજ ખાતેથી યોજાયેલ મહાકુંભમાંથી 2000 લીટર ગંગાજળ પણ આપવામાં આવ્યું હતું। ખબર એવી મળી રહી છે કે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં 15000થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। તો આની સાથે જ મહેમાનો સહિત તમામ આમંત્રિતનું પવિત્ર ગંગાજળ વડે સન્માન કરવામાં આવ્યું હતું। જો કે આ ખાસ પ્રસંગે CR પાટીલ, હરિવંશ નારાયણસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાણી, મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત સુરતના તમામ ધારાસભ્યોની સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।